ડીસા ફોટોગ્રાફર વિડીયોગ્રાફર એસોસિએશન ડીસા દ્વારા આજે લાયન્સ હોલ ડીસા ખાતે 17 જુલાઈ 2025ના રોજ એક નિકોનના વર્કશોપનું સુંદર જે આયોજન કરવામાં આવ્યું હતું એના ભાગરૂપે આજે ડીસા કે આજુબાજુના ડીસા શહેર આજુબાજુના ફોટોગ્રાફર મિત્રો અહીંયા બહુ મોટી સંખ્યાની અંદર આવ્યા છે. કાર્યક્રમનું સુંદર આયોજન અહીંયા આયોજક પરિવાર મિત્રો દ્વારા સુંદર જે આયોજન કરવામાં આવ્યું છે, કમિટી દ્વારા જે સુંદર આયોજન કરવામાં આવ્યું છે એની ભાગરૂપે આજે ડીસાના એવા સારા એવા ફોટોગ્રાફરો અહીંયા આજે આ સેશનની અંદર નિકોન સેશનની અંદર પોતે એક અભ્યાસ માટે જે આવેલા છે એના અનુસંધાને આજે હું ફોટોગ્રાફરો સાથે વાતચીત કરીશ કે આજે કાર્યક્રમ આપણને અહીંયા જે તમે કેમેરાનું જે કેમેરા માટે શીખવા માટે આવેલા છો એનો કાર્યક્રમ આપણે કેવો લાગ્યો એના ભાગરૂપે આજે હું ફોટોગ્રાફરો સાથે હું થોડી વાતચીત કરીશ. તો મારી સાથે આજે બધા ફોટોગ્રાફર મિત્રો છે. સૌપ્રથમ તો આપનું નામ પણ જાણી છે, આપણો સ્ટુડિયો કયો છે, આપ શું કામ કરો છો? શ્યામ સ્ટુડિયો. અચ્છા અચ્છા, આપનું નામ શું છે? દશરથભાઈ. આપ આજનો જે સેશનની અંદર આયા નિકોનના વર્કશોપમાં આપને કેવું લાગ્યું? નિકોનનો વર્કશોપ બહુ સમયથી ડીસામાં થયો નહોતો અને આજે ડીસામાં નિકોનનો વર્કશોપ થયો એ બહુ સારું લાગ્યું અને ડીસામાં નિકોન યુઝર પણ બહુ જ છે એટલે નિકોન વર્કશોપની બહુ જરૂર હતી. બરાબર, મજા આવી આજના કાર્યક્રમમાં? જોરદાર મજા આવી. આપે આજે કેમેરા વિશે શું શું શીખ્યા? કેમેરા વિશે સાહેબ ઘણી બધી આઈડિયાઓ લીધી છે, બરાબર, અને મારા જોડે નિકોનનો ZF કેમેરો ઓલરેડી છે. અચ્છા અચ્છા, બરાબર, બહુ સરસ મજાની વાત કરી. આજે કેમેરા વિશે વિવિધ પોતે એવું માહિતી ઘણી બધી જાણી છે એમને. તો મારી સાથે વાતચીત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વેરી મચ. મારી સાથે સિનિયર ફોટોગ્રાફર રાજુભાઈ કે જેઓ આજે નિકોન સેમિનારની અંદર પોતે આવેલા છે. આજે કેમેરા વિશે એમને ઘણું બધું જાણ્યું છે, એમની સાથે થોડી ચર્ચા કરીશું. રાજુભાઈ કેમ છો? મજામાં મજામાં. અચ્છા રાજુભાઈ, કેવું લાગ્યું આજે કાર્યક્રમમાં? બહુ મજા આવી, ખૂબ નોલેજેબલ રહ્યું અને ટીમ બી સારી છે, મેન્ટર બી સારા છે, સારું મજા આવી. જમવાની વ્યવસ્થા બી ક્લાસ 1. અચ્છા અચ્છા, આપ આના વિશે શું કહેવા માંગો છો આજના સેશન વિશે? સેશન ખૂબ સારું લાગ્યું. બરાબર, અમે જે કીધું ને કે ઘણું બધું નોલેજેબલ વસ્તુ હતી, નવી પ્રોડક્ટ વિશે ને સારું હતું. બહુ સરસ મજાની મજા આવી, બહુ સંતોષ લાગ્યો આપણને. ખૂબ મજા સરસ, થેન્ક યુ વેરી મચ. મારી સાથે વાતચીત કરવા માટે ખૂબ ખૂબ આભાર આપનો રાજુભાઈ. વેલકમ. મારી સાથે અન્ય ફોટોગ્રાફર પણ જોડાયેલા છે. ખૂબ જ આનંદિત છે આજે બધા એકબીજા મિત્રોને મળી અને બધી ઘણી બધી ચર્ચાઓ કરી રહ્યા છે. જોકે મારી સાથે શું નામ છે ભાઈશ્રી આપનું? કમલેશ. સરસ, ફોટોગ્રાફીનો વ્યવસાય કેટલા સમયથી કરો છો આપ? 18 વર્ષથી. કેટલા વર્ષથી? 18 વર્ષથી. કેવું લાગ્યું આજે નિકોનના જે તમે આજે વર્કશોપની અંદર આવ્યા છો, કેવું લાગ્યું આપણને આજે? શું કહેવા માંગો છો? નિકોનનું સારું એમ જાણવા મળ્યું, જે આપણે જાણકારી નથી એ બી આપણને મળી અત્યારે જાણકારી. બરાબર, તમને અહીંયા ઘણી બધી એવી જાણકારી મળી. શું શું એવી કેવી જાણકારીઓ મળી આપને? શું કહેવા માંગો છો એના વિશે? બધી બેંગલો જે પ્રી વેડિંગ માટે, ફોટોશૂટ, વેડિંગ માટે બધી એંગલો આપણી રીતે કરવી, કોપીરાઇટ નહીં કરવું, એ બધું સૂચન સારું મળ્યું. બરાબર, બહુ સરસ મજાની વાત કરી એમને કે કયા એંગલથી કેવી ફોટોગ્રાફી કરવી, કેવા કેમેરા યુઝ કરવા, એના વિશે બહુ સુંદર મજાની વાતો કરી એમને. જોકે આજે એમને નિકોનના જે સેશનની અંદર આવ્યા પછી એમને ઘણું બધું જાણ્યું છે. આવનારા ભવિષ્યમાં આપ કેવું કામ કરવા માંગો છો? સારું, બહુ સારું એવું દરેક પાર્ટીને બહુ નવું અપડેટ જેમ. અચ્છા, નવા અપડેટ સાથેનું નવું કામ આપવા માટે માંગો છો. બહુ સરસ, થેન્ક યુ વેરી મચ. મારી સાથે વાતચીત કરવા માટે आपनो खूब खूब आभार. विश ऑल द बेस्ट लक. थैंक यू, थैंक यू. मेरे साथ ये वर्कशॉप के अंदर जो प्रवीण भाई माली है, बहुत अच्छा फोटोग्राफी और वीडियोग्राफी का बहुत काम भी करते हैं. आज उनके साथ थोड़ा बात करेंगे कि निकोन का जो वर्कशॉप है आपको कैसा लगा? बहुत ज़बरदस्त था, काफ़ी कुछ नया सीखने को मिला. जो हमारे साथ सर थे उन्होंने भी बहुत अच्छा नॉलेज दिया हम लोगों को, और जो बहुत सारी चीज़ें नहीं जानते थे वो भी आज हमें निकोन के वर्कशॉप में जानने को मिली. अच्छा अच्छा, आपको जो चीज़ें नहीं जानते थे वो भी चीज़ें जानने की यहाँ मिली आपको? काफ़ी सारी चीज़ें. अच्छा अच्छा, और यहाँ का जो आयोजन किया हुआ है वो आपको ऐसे कैसा लगा? बहुत ही बढ़िया आयोजन था. नरेश भी थे, चंदू भाई थे, सब साथ में थे. उनका भी पूरी टीम अच्छे से वर्क कर रही थी और सारा आयोजन वगैरह सब कुछ बहुत बढ़िया. अच्छा, बहुत बढ़िया था. और आप कैसा काम करना चाहते हो अगली बार? बहुत ही नेक्स्ट लेवल. ये सर ने जो भी डेमो दिया उससे भी अच्छा क्रिएटिव काम करना चाहता. अच्छा अच्छा अच्छा, बहुत अच्छा. मेरे साथ बात करने का
बहुत बहुत धन्यवाद, विश ऑल दी बेस्ट लक, थैंक यू थैंक यू। आज मेरे साथ किरण भाई भीमाणी जो आज निकॉन जो वर्कशॉप था उस सेशन के अंदर जो आए हुए हैं उनसे थोड़ी बातचीत करते हैं, और सारे यहाँ फोटोग्राफर मित्रों बैठे हुए हैं उनसे भी थोड़ी थोड़ी बातचीत करेंगे। किरण भाई, बस कैसा कार्यक्रम आज का? बहुत निकॉन बढ़िया, का जो सेमिनार था, बहुत बढ़िया है। आप क्या कहना चाहते हो उस कार्यक्रम में? आपने क्या सीखा है आज? निकॉन का है, बहुत बढ़िया सीखने मिलेगा। हाँ, बस और अच्छा लगा, कैसा लगा? बहुत आपने बढ़िया। क्या सीखा आज? आज नई टेक्निक सीखे हम। अच्छा, नया टेक्निक, कैमरा कैसे ऑपरेट करना वही सीखा, नया टेक्निक। हाँ हाँ, कैसा लगा आज? बहुत बढ़िया, बहुत बढ़िया, बहुत बढ़िया, बहुत बढ़िया। मजा आया। बहुत कुछ बढ़िया। कहना नहीं चाहते आज? बस बस आप थोड़ा बताओ, बस दोस्तों थोड़ा के डिटेल में साथ, बताओ। दोस्तों के साथ आए हैं और नया कैमरा सीखने का नया कैमरा आएगा, नया मॉडल है, हाँ हाँ, कुछ नया नया एआई का है, कुछ बढ़िया है। और खाना कैसा लगा आज का जो बहुत आयोजन था? अच्छा है। ईसा फोटोग्राफर वीडियोग्राफर एसोसिएशन परिवार मित्रों ने आज का जो आयोजन किया है तो कैसा बहुत लगा? बढ़िया, बहुत बढ़िया। बहुत बढ़िया। चलो चलो, मेरे साथ बात करने का बहुत बहुत धन्यवाद, વિશ ઓલ ધી બેસ્ટ સર, થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ। આજે મારી સાથે મનોજભાઈ કે જે એવા સારા એવા બેસ્ટ ફોટોગ્રાફર છે, આજના જે નિકોન સેમિનાર જે એનું જે આયોજન કરવાનું હતું એમાં પોતે આવેલા છે, એમની સાથે થોડી વાતચીત કરીશું। અન્ય મિત્રો પણ અહીંયા મારી સાથે જોડાયેલા છે, એમની સાથે પણ આપણે થોડી થોડી વાતચીત કરીશું। જો કે અહીંયા ડીસા ફોટોગ્રાફર વિડીયોગ્રાફર એસોસિએશનના ભૂતપૂર્વ એવા પ્રમુખ પણ રહી ચૂકેલા છે, અને આજે જે સુંદર જે આયોજન કરવાનું છે એના ભાગરૂપે આજે એમની સાથે થોડી ચર્ચા કરીશું। મનોજભાઈ, કેમ છો? બસ મજામાં આજનો સાહેબ. કાર્યક્રમ કેવો લાગ્યો આપને? આજનો કાર્યક્રમ નિકોન કંપની જાપાનથી ડીસાના આંગણે લાયન્સ હોલ ક્લબ ખાતે ભવ્ય પોતાની ટોટલી કેમેરા રેન્જ, ટોટલ બોડી અને ટોટલ લેન્સની 48 જેટલા અલગ અલગ પ્રકારના જે લાખો રૂપિયાના લેન્સો છે એ પોતે અહીંયા ટચ એન્ડ ફીલ કરવા માટે લઈને આવી છે, અને દરેક ગામડાથી અને બાજુથી ફોટોગ્રાફરો પધારેલા એ પોતે ચેક કરી અને પોતાનો રિઝલ્ટ પણ અમે જોઈ રહ્યા છીએ। બહુ સરસ મજાની વાત કહે કે અહીંયા નિકોન કંપની બહુ મોટી પોતાનો જે અહીંયા હબ લઈને અહીંયા આજે આવેલા છે, બહુ મોટા મોટા ભવ્ય કેમેરા જે લઈને આજે મોગા મોગા આજે દરેક ફોટોગ્રાફરને ઓપરેટિંગ કેવી રીતે કરવું એ પણ જોવા મળે છે। બહુ સરસ મજાની વાત કરી। વિશેષ શું કહેવા માંગો છો આજે આપ? વિશેષ એ કહેવા માંગુ છું કે ડીસા ફોટોગ્રાફી એસોસિએશન એક આખા ગુજરાતમાં એવી દિશા બતાવે છે કે સંગઠન મજબૂત છે, અને એક જ ઇશારે એક જ પલમાં 250 જણા તત્પર અને કાર્યશીલ, અને દરેક વ્યક્તિ અમારું સંગઠનને આગળ વધારવા જહેમત ઉઠાવી રહ્યા છે। બહુ જોરદાર વાત કરી આપે। મને એ વાત, તમારી વાત એવી સમજાણી કે તમે સંગઠનની શક્તિવાળી વાત જોરદાર કરી કે ડીસા ફોટોગ્રાફર વિડીયોગ્રાફર એસોસિએશન બહુ મજબૂત સંગઠન છે, ઉત્તર ગુજરાતની અંદર એવું વખણાય છે, એવી સરસ મજાની વાત કરી। બહુ સુંદર વાત કરી। કોઈ પણ કાર્યક્રમ સંગઠન વગર શક્ય નથી હોતું। આપે સંગઠન વિશે બહુ સુંદર મજાની કરી વાત। મનોજભાઈ, મારી સાથે વાતચીત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ વેરી મચ, थैंक यू वेरी मच। आज डीसा लायंस हॉल में वर्कशॉप का निकॉन कंपनी का सुंदर आयोजन किया हुआ है, और ये आयोजन के भाग रूप में डीसा फोटोग्राफर वीडियोग्राफर एसोसिएशन डीसा परिवार की ओर से सुंदर आयोजन किया हुआ है। इसके भाग रूप से आज यहाँ के जो फोटोग्राफर परिवार मित्र है मेरे साथ डिंकू भाई हैं, उनसे थोड़ी बातचीत करेंगे कि ये कार्यक्रम आपने आज कैसा आयोजन किया, और जो कार्यक्रम के भाग रूप में यहाँ जो निकॉन कंपनी ने जो कैमरे के बात थोड़ी थोड़ी जो बताए इसके बारे में थोड़ी थोड़ी बातचीत करेंगे। कैसे डिंकू भाई? फाइन सर। अच्छा, आज का कार्यक्रम कैसा लगा आपको? बहुत बढ़िया था। बराबर। निकॉन द्वारा बहुत सुंदर आयोजन किया गया है, और निकॉन ने रेड कंपनी के साथ टाई अप करके जो उसकी जो नई जो सीरीज निकाली है Z6 Mark II और Z6 Mark III, वो बहुत ही अपडेटेड कैमरास है, और इसलिए इसके भागरूप उन लोगों ने यहाँ पे डीसा में एक सुंदर आयोजन किया जिससे हमारा फोटोग्राफर कम्युनिटी अपडेट हो सके और वेडिंग में बेटर वो दे सके परफॉर्मेंस। अच्छा, वो बड़े जो कैमरे नए लाए हुए हैं और नई आपको यहाँ पर टिप्स। हाँ, वो लोग नई टेक्नोलॉजी के साथ ही आए हैं यहाँ पे। अच्छा, अलग अलग लेंसेज है, कैमरास है, बॉडीज है, और उस वजह से मैं चाहता हूँ कि मेरे डीसा वाले फोटोग्राफर भाई भी थोड़ा अपडेट हो, और वो भी दुनिया के साथ हाथ से हाथ कंधे से कंधा मिला के
चल सके। बहुत अच्छी सी बात की निको भाई ने। उन्होंने ऐसा बताया है कि आप जो नई नई टेक्नोलॉजी फोटोग्राफी वीडियोग्राफी में जो जो आई है टेक्नोलॉजी, उस टेक्नोलॉजी के साथ जो कुछ काम करेंगे तो आपका काम बहुत अच्छा रहेगा जी सर। और थोड़ा अपग्रेड होंगे जी। फोटोग्राफर तो भी थोड़ा अच्छा काम होगा। बहुत अच्छी सी बात करी। विश ऑल दी बेस्ट लक निको भाई, थैंक यू वेरी मच, थैंक यू वेरी मच। आज मेरे साथ सत्तू भाई के जे वीडियो और फोटोग्राफी जो है उस कार्य के अंदर बहुत अच्छा सा काम करते हैं, उनके साथ थोड़ी बातचीत करेंगे। सत्तू भाई कैसे हो? मैं ठीक हूँ सर। बराबर। कैसा है निकोन का जो वर्कशॉप था, आपको कैसा लगा? वर्कशॉप बहुत अच्छा लगा और अच्छा, कुछ अच्छा। कुछ समझ में आया है और बहुत अच्छी इन्होंने बताया हमको। ये चीज़ें आप जो नॉर्मली आप जो प्री वेडिंग या फोटोग्राफी जो करते हो, नेचुरल फोटोग्राफी को ज़्यादा ध्यान दिया इन्होंने। बराबर। जो नेचुरल जो फोटोग्राफी होती है उसमें ज़्यादा बताया गया इन्होंने। आपको कोई भी मूवमेंट नहीं है। अच्छा, नेचुरल फोटोग्राफी आप करो तो भी अच्छा है। हाँ अच्छा है। उसमें हो हाँ जो पोर्ट्रेट लेते हैं। हाँ वो ये जो इन्होंने बताया ना कि अपन जो ये एक्शन करो वो एक्शन करो, वो एक थोड़ हो गया एक अलग। वो कोई टाइम में था, आज के 20 साल 25 साल पहले। अब क्या, अब जो ये जो है ये नेचुरल पोज पे रहते। अच्छा अच्छा, नेचुरल। हाँ नेचुरल। अच्छा, उन्होंने आज ऐसा बताया कि जो भी कोई फोटोग्राफी वीडियोग्राफी आप करो तो वही नेचुरल ही करना नेचुरल होना चाहिए और बराबर। पार्टी को भी ऐसी चीजें पसंद अच्छा अच्छा, उसको क्या बोलते हैं? नेचुरल फोटोग्राफी को आप बोलते हैं? नेचुरली बोलता हूँ। नेचुरली फोटोग्राफी बोलते हैं। नेचुरली बोलते हैं। अच्छा अच्छा, आप फोटोग्राफी आप जो कार्य करते हो उसमें क्या क्या काम कर रहे हो अभी? अभी मैं जैसे फोटोग्राफी करता हूँ और एडिटिंग करता हूँ। अच्छा अच्छा, फोटोग्राफी करते हो, एडिटिंग करते हो, हाँ, ऐसा ऐसा काम हाँ। कर रहे हो। चलो विश यू ऑल द बेस्ट लक। आप उत्तर बहुत अच्छा सा काम करो। Thank you, thank मैं you. आपको शुभेच्छा देता हूँ और विश यू ऑल द बेस्ट लक। थैंक यू वेरी मच मेरे साथ बात आपको करने भी का। थैंक यू, बहुत बहुत धन्यवाद।